ચડતા હોય મિત્રો ગેલ્વેનાઇઝ પાઇપને આસાનીથી ફિટ કરવા માટે લીક પ્રૂફ કામ કરવું હોય તો ફરજિયાત તમારે દોરો કોટન અથવા ટેફલોન લગાડવી પડે છે. જે રીતે કપલિન થ્રેડ ઉપર ચડતી હોય એ જ દિશામાં તમારે કોટનની દોરી વડે આમાં તમારે દોરો ભરવો પડે છે. ત્યારબાદ એમાં ગ્રીસ પહેલા અહીંયા સણનો ઉપયોગ થતો હતો. ગ્રીસ મારવાનો છે. પહેલાં તો અમારા જો કારીગર જ્યારે અમારા એક્સપર્ટ પ્લમ્બર જે કહી રહ્યા છે કે આમાં પહેલાં સણ જે આપણે સૂતળી આવે એનો ઉપયોગ પણ થતો હતો. હવે ધીરે ધીરે સૂતળી આપણને જોવા મળતી નથી. મિત્રો અત્યારે ખૂબ જ મોટી દિશામાં જ્યારે કામ ચાલી રહ્યા છે ત્યારે પીવીસીની જગ્યાએ ગેલ્વેનાઇઝ બહુ જ ઓછું જોવા મળે છે. એન્ટિક પીસની જેવું કામ છે. ત્યારે અત્યારે અમારા પ્લમ્બર મિત્રો ગરમીમાં આવી 40 ડિગ્રી જેવી ગરમીમાં કામ ન થઈ શકે એટલે રાત્રિના આસાનીથી કામ થઈ શકે એટલા માટે હેવી મોટા મોટા પાના ટૂલ્સ અને કારીગરો અને એ ગ્રીસ વડે અત્યારે લગાડી અને ત્યારબાદ એનું ફિટિંગ્સ જે છે એ અમારા માનનીય એક્સપર્ટ પ્લમ્બર જે અમારા અમિતભાઈ જોગેલ કરી રહ્યા છે. અને આસાનીથી કપલિન તમે મિત્રો જોવો છો કેટલું ઝડપથી તેઓ કપલિન લગાડી રહ્યા છે. એક અડધી મિનિટમાં તો એમને કપલિન લગાડી દીધી છે. હવે બીજો છેડો કેવી રીતે લગાડે છે મિત્રો તે તમે પણ જોવો. બીજા છેડાને પણ કોટન કેવી રીતે લગાડે છે એ પણ હું તમને મિત્રો બતાવું છું. કેટલી મોટી હેવી SAMM ડાયાની જે પાઇપ છે જે 20 kg કરતાં પણ વધારે પ્રેશર સહન કરી શકે છે અને કોઈ પ્રોબ્લેમ થતો નથી. અને રસ્તા ઉપર નાખવાથી પણ ક્યારેય તૂટતી પણ નથી. પાઇપનો છેડો મિત્રો અત્યારે ફેરવી રહ્યા છે. તડકામાં અમે કામ કરવાનું આયોજન કર્યું જ હતું પણ અમે આમાં આજે એટલી ગરમી હતી, ઉનાળાનો દિવસ હતો એટલે રાત્રે આ કામ કરવાનું સરળ વિચારી અને અમે રાત્રે પણ અત્યારે કામ કરી રહ્યા છીએ. અને કામ કરવું અત્યારે એટલું બધું રાતનું સરસ મજા આવે છે કે કોઈ ડિસ્ટર્બ નથી, વાહન વ્યવહાર નથી. એટલે સૌથી વધારે જે આ મેઇન રસ્તો છે એ રસ્તા ઉપર કોઈ ડિસ્ટર્બ નથી અને ખાસ તો જે માણસોની પૂછપરછ નથી એટલે એમને કામ કરવાની ખરેખર મજા આવે છે. હા, અમને જે અહીંયા પૂછપરછ કે તમે શું કરો છો એ જે અમને એક કોઈ પૂછવાવાળું નથી ને એટલે અમને કામ કરવાની ખરેખર મજા આવે છે. મિત્રો જો આ કેટલો અમારો એક્સપર્ટ પ્લમ્બર અમિતભાઈ જોગેલ આ કોટન લગાવી રહ્યા છે. એ 3 જેટલી એક સાથે ગડ્ડી જે છે કોટનની એને એક સાથે એમની બુદ્ધિપૂર્વક તમે જોઈ શકો છો મિત્રો. 1 જ મિનિટમાં એમને દોરો લગાવી દીધો છે અને હવે ગ્રીસ લગાવે છે. ગ્રીસ એટલા માટે કે ગેલ્વેનાઇઝ પાઇપને ગમે ત્યારે ખોલવી હોય તો આસાનીથી ખુલે છે અને જંક ફ્રી એટલે કે કાટ એને પ્રતિરોધક હોય છે, કાટ લાગતો નથી. મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને લાઈક કરતા રહ્યો અને અમારી ચેનલને શેર કરજો. આવા પ્લમ્બિંગના અવનવા વિડીયો અમારી ચેનલમાં તમને જોવા મળશે. આજકાલ મિત્રો ગેલ્વેનાઇઝનું 15 mmનું કામ પણ મિત્રો થતું નથી પણ અમારા એક્સપર્ટ પ્લમ્બર દ્વારા ગેલ્વેનાઇઝનું ફિટિંગ પણ કરવામાં આવે છે. મિત્રો વાહન વ્યવહાર અત્યારે પણ કોઈ ચાલુ રહે છે પણ ડિસ્ટર્બ થતું નથી. દિવસે તો અમને કામ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. જો મિત્રો એ છેડો પણ એમને તરત જ પાનું લઈ લે છોકરા.